આખી રાત 7-8 કલાકની સારી એવી નીંદર લીધા પછી પણ અને તમારે સવારે ઉઠ્યા પછી તમને આખો દિવસ થાક લાગે છે અને આખા દિવસમાં તમને વધારે ને વધારે નીંદર આવે છે. જો તમને એવું થતું હોય તો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આ જે છે એ નીંદરના અભાવને કારણે એવું થતું હશે, તો એવું નથી. જો તમારા શરીરમાં થોડા વિટામિન્સની ઉણપ હોય ને તો તેના કારણે પણ તમને આખો દિવસ થાક લાગી શકે છે અને ઉઠ્યા પછી પણ તમને આખો દિવસ નીંદર આવી શકે છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે કયા વિટામિન્સની ઉણપને કારણે આપણે સવારના ભાગમાં પણ નીંદર આવે છે અને ઉણપને પૂરી કરવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે કયા વિટામિન્સની ઉણપને કારણે આપણે આખો દિવસ નીંદર આવે છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આપણે 8 કલાકની નીંદર કરીને સવારે ઉઠીએ તો આપણે તાજગી એટલે કે ફ્રેશનેસ જે છે એ અનુભવ થવી જોઈએ. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે આખી રાત સારી એવી ગાઢ નીંદરમાંથી ઉઠે છતાં પણ તેમને આખો દિવસ જે છે થાક લાગતો હોય છે અને સવારે નીંદર પણ આવતી હોય છે અને આના જ કારણે તેઓ પોતાનું કામ પણ સારી રીતે નથી કરી શકતા. હવે જો એની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે હવે આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ હોય ને તેના કારણે આપણે આખો દિવસ થાક પણ લાગી શકે છે અને સવારે ઉઠ્યા પછી પણ આપણે આખો દિવસ નીંદર આવી શકે છે. અને ઘણી વખત તો એવું પણ બને કે અમુક વિટામિન્સની ઉણપને કારણે કાં તો નીંદર ઓછી થઈ જાય અથવા તો નીંદર વધી જતી હોય છે. એના વિશે જાણી લઈએ તો સૌથી પહેલું જો આપણા શરીરમાં કોઈ વિટામિન ઓછું હોય અને આપણા નીંદરને તે અસર કરે છે તો તે છે વિટામિન ડી. હવે આપણા શરીરમાં જો વિટામિન ડી ની ઉણપ હોય ને તો આપણા જે હાડકા છે એ તો નબળા પડવા જ માંડે છે. આ સાથે જ આપણી નીંદરમાં પણ વધારો થઈ શકે છે. એટલે કે તમે રાત્રે 8 કલાકની પૂરતી નીંદર કરશો એ પછી બીજે દિવસે સવારે ઉઠશો ને તો પણ તમને આખો દિવસ થાક લાગશે અને વધારે ને વધારે નીંદર આવશે. સાથે જ વિટામિન ડી ની ઉણપને કારણે આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો પણ ઓછા થવા લાગે છે અને આને જ કારણે આપણે બીજી ઘણી સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, વિટામિન ડી ની ઉણપને કારણે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ પણ ઓછી થવા લાગે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ જે વિટામિન ડી છે તેને આપણે કેવી રીતે મેળવવું જોઈએ? તો સામાન્ય રીતે સવારનો જે કુમળો તડકો એટલે કે આછો તડકો હોય છે ને એમાંથી આપણે વિટામિન ડી મળે છે. પરંતુ જે લોકો જે છે સવારે તડકામાં બહાર નથી નીકળતા, ખાસ કરીને એમનામાં વિટામિન ડી ની ઘણી ઉણપ જોવા મળે છે. એટલું જ નહીં, જ્યારે સૂર્યના કિરણો જે છે જે યુવીબી કિરણો છે આપણા શરીરમાં એટલે કે આપણી ત્વચા સાથે કનેક્ટ કરે છે અને આપણા કોન્ટેક્ટમાં આવે છે ને એ સમયે આપણા શરીરમાં વિટામિન ડી જે છે એ બનતું હોય છે. હવે જે લોકો તડકામાં બહાર નથી નીકળતા એમને જે છે ખાસ કરીને પોતાની ડાયટમાં દૂધ અને દૂધની જે બનાવેલી વસ્તુ હોય છે જેમ કે દહીં, પનીર અને ચીઝ, આ બધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ અને આ બધાથી જે તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે ને એ પૂરી થઈ જશે. આ સિવાય જો તમને આખો દિવસ થાક લાગે છે અને દિવસમાં પણ તમને નીંદર આવે છે તો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ પણ હોઈ શકે છે. અને શરીરમાં જો વિટામિન B12 ની ઉણપ હોય ને તો તેના કારણે ન્યુરોલોજીકલ અને માનસિક સમસ્યા પણ થઈ શકે છે અને આખો દિવસ તમને આળસ અને થાક પણ આવી શકે છે. એવામાં જો તમને સવારે ઉઠીને પણ આખો દિવસ થાક લાગતો હોય, નીંદર આવતી હોય અને કંઈ પણ કામ કરવાની ઈચ્છા ન થતી હોય ને તો સમજી જજો કે તમારા શરીરમાં વિટામિન B12 ની જે છે એ ઉણપ થઈ ગઈ છે. હવે ખાસ કરીને જે લોકો શાકાહારી છે એટલે કે જે વેજીટેરિયન વસ્તુઓ ખાય છે એમનામાં જ વિટામિન B12 ની વધારે પડતી ઉણપ જોવા મળે છે. તમે તમારી ડાયટમાં ઈંડા, દૂધથી બનાવેલી વસ્તુઓ, આ સિવાય ઓટ્સ, સોયાબીન અને જે છે મશરૂમ જે છે તેને એડ કરી શકો છો. આ જે બધી વસ્તુઓ ખાઈને તમે તમારા શરીરમાં જે B12 છે તેની ઉણપને પૂરી કરી શકો છો. આ સિવાય જો તમારા શરીરમાં આયરનની કમી હોય ને તો તેના કારણે પણ તમને આખો દિવસ થાક અને નીંદર લાગી શકે છે. એવું કહેવાય છે કે જે આયરન છે આપણા લોહીમાં ઓક્સિજનને સારી રીતે પહોંચાડવાનું કામ કરે છે અને ખાસ કરીને મહિલાઓમાં આયરનની કમી વધારે જોવા મળે છે. હવે આયરનની કમી પૂરી કરવા માટે તમારે દૂધ તો પીવું જ જોઈએ. આ સિવાય તમારે લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખાવા જોઈએ અને આ સિવાય જે હેલ્ધી ડાયટ છે અને જે કઠોળ છે એ પણ તમારે તમારી ડાયટમાં સામેલ કરવું જોઈએ. આવું કરવાથી જે આયરનની કમી જે છે તમારા શરીરમાં એ પૂરી થઈ જશે અને આખો દિવસ તમને જે થાક લાગે છે એ નહીં લાગે. આ સિવાય મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સની જો તમારા શરીરમાં કમી હોય ને તો પણ તમને સવારે ઉઠ્યા પછી જે છે એ આળસ આવી શકે છે અને આખો દિવસ ઊંઘ આવતી હોય એવું પણ ફીલ થઈ શકે છે. હવે આ જ આળસને કારણે જે છે એ તમે તમારા કામ જે છે સારી રીતે નથી કરી શકતા. એટલા માટે તમારા શરીરમાં જેટલી પણ ઉણપ છે બધાને પૂરી કરવા માટે તમારી જે હેલ્ધી ડાયટ છે એ લેવી જોઈએ અને આખા દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ જે પાણીના છે એ પીવા જોઈએ અને બહારનું જે ખાવાનું છે તેને ઓછું કરી નાખવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે એક વખત તો ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.